નમસ્કાર. ચાલો આજે આપણે પ્રાણીઓના શરીરની અંદરની દુનિયામાં એક સફર કરીએ અને સમજીએ કે આપણું શરીર કયા મૂળભૂત ઘટકોથી બનેલું છે. ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેવી રીતે થાય છે? ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણું શરીર એક મોટી ઇમારત છે. હવે જો એમાં રહેલા અસંખ્ય કોષો એક ઈંટ હોય તો પછી પેશીઓ શું છે? અરે પેશીઓ જ તો એ બધું છે જે આ ઇમારતને ટકાવી રાખે છે. એ સિમેન્ટ જે ઈંટોને જોડે છે, એ લોખંડનું માળખું જે આકાર આપે છે અને એ વાયરિંગ જે આખી સિસ્ટમ ચલાવે છે. તો એક વાત સ્પષ્ટ છે કે પેશીઓ એટલે માત્ર કોષોનો ઢગલો નહીં. એ તો જાણે શરીરના મોટા બાંધકામ પ્રોજેક્ટમાં લાગેલી અલગ અલગ કામદારોની ટીમ છે. દરેક ટીમનું કામ ફિક્સ છે અને એ પોતાના કામમાં માહિર છે. તો આજે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આ આપણો રોડમેપ છે જેનાથી આપણે દરેક પ્રકારની પેશી અને તેના કામને બરાબર સમજી શકીશું. ચાલો શરૂઆત કરીએ આપણા શરીરના પાયાથી. સંયોજક પેશી, એનું નામ જ એનું કામ બતાવે છે. એ શરીરના જુદા જુદા ભાગોને જોડે છે, આધાર આપે છે અને એક મજબૂત માળખું તૈયાર કરે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ પેશીમાં કેટલી બધી વિવિધતા છે. જુઓ, એક બાજુ છે પ્રવાહી સ્વરૂપમાં રહેલું લોહી જે આખા શરીરમાં પોષણ પહોંચાડે છે, અને બીજી બાજુ છે પથ્થર જેવું મજબૂત હાડકું જે શરીરને આકાર આપે છે. માનવામાં આવે છે કે આ બંને એક જ પ્રકારની પેશી છે. હા, કારણ કે બંનેનું મૂળભૂત કામ જોડવાનું અને આધાર આપવાનું જ છે. આ સંયોજક પેશીની ખાસ ઓળખ છે. સામાન્ય રીતે ઈંટો કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય હોય છે, પણ અહીં તો સિમેન્ટનું પ્રમાણ ઈંટો કરતાં પણ વધારે છે. અને આ જ દ્રવ્ય એને એની ખાસ શક્તિ અને લવચિકતા આપે છે, પછી ભલે તે હાડકાની મજબૂતાઈ હોય કે કાસ્થીનું લચીલાપણું. આ બે શબ્દોમાં લોકોને બહુ ગૂંચવણ થાય છે, ખરું ને? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. અસ્થિબંધ એટલે બે હાડકાં વચ્ચેનો જોડ, જેમ કે આપણા ઘૂંટણમાં. એ સાંધાને સ્થિર રાખે છે. જ્યારે સ્નાયુબંધ એટલે સ્નાયુ અને હાડકાં વચ્ચેનું કનેક્શન, જેનાથી આપણે હાથ પગ હલાવી શકીએ છીએ. તો એક સ્થિરતા માટે છે અને બીજો ગતિ માટે. બસ આટલું જ. સારું, તો આપણી ઇમારતનું માળખું તો તૈયાર થઈ ગયું, પણ એને ગતિ કોણ આપશે? હવે આવે છે આપણા શરીરના એન્જિન, એટલે કે સ્નાયુપેશી. આ ટેબલ જોતાં જ બધું જ સ્પષ્ટ થઈ જશે. પહેલા છે રેખિત સ્નાયુઓ, જે આપણા કહ્યામાં છે, એટલે કે હાથ અને પગના સ્નાયુઓ. પછી છે અરેખિત સ્નાયુઓ, જે આપમેળે કામ કરે છે, જેમ કે આપણા પેટ અને આંતરડામાં. અને ત્રીજા છે સૌથી ખાસ હૃદ સ્નાયુ. એ દેખાવમાં રેખિત જેવા પણ કામમાં અરેખિત જેવા, એટલે કે આપણી જાણ બહાર આખી જિંદગી આપમેળે ધબકતા રહે છે. તો આખા મુદ્દાનો સાર એટલો જ છે, જે કામ આપણે વિચારીને પોતાની ઈચ્છાથી કરીએ, જેમ કે પુસ્તક ઉપાડવું, એ ઐચ્છિક ક્રિયા છે. અને જે કામ આપમેળે થતું રહે, જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી, જેમ કે હૃદયનું ધબકવું કે ખોરાકનું પચવું, એ અનૈચ્છિક ક્રિયા છે. ચાલો હવે આપણી ઇમારતના ફિનિશિંગ ટચ અને કંટ્રોલ સિસ્ટમ પર જઈએ. આ એવી પેશીઓ છે જે બહારથી રક્ષણ આપે છે અને અંદરથી આખી સિસ્ટમનું સંચાલન કરે છે. આ પેશીનું નામ જ એની ઓળખ છે, સ્તંભીય, એટલે કે થાંભલા જેવા. આ કોષો લાંબા અને પાતળા હોય છે અને એકબીજા સાથે એકદમ ચુસ્ત રીતે ગોઠવાઈને એક મજબૂત રક્ષણાત્મક દિવાલ બનાવે છે. આ પેશી આપણા આંતરિક અંગોને ઢાંકીને રાખે છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણી શ્વાસનળી. ત્યાં આ સ્તંભીય કોષોની ઉપર નાના નાના વાળ જેવા રેસા હોય છે. આ રેસા જાણે કોઈ સાવરણીની જેમ સતત ઉપરની દિશામાં ગતિ કરે છે અને શ્વાસમાં ગયેલો બધો કચરો અને ધૂળને બહાર ફેંકી દે છે. કેટલી અદ્ભુત કુદરતી સફાઈ સિસ્ટમ છે, નહીં? અને હવે વાત કરીએ શરીરના ઇલેક્ટ્રિકલ વાયરિંગની, એટલે કે ચેતાપેશીની. આ શરીરનું કમ્યુનિકેશન નેટવર્ક છે. તે ચેતાકોષો નામના ખાસ કોષોથી બનેલી છે, જે વીજળીના તારની જેમ આખા શરીરમાં સંદેશા મોકલવાનું અને મેળવવાનું કામ કરે છે. આખી પ્રક્રિયા વીજળીની ઝડપે થાય છે. વિચારો, કોઈ ગરમ વસ્તુને અડકતા જ આપણો હાથ તરત પાછો ખેંચાઈ જાય છે. કેમ? કારણ કે ગરમીની ઉત્તેજના તરત જ એક ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાઈને મગજ સુધી પહોંચે છે અને મગજ તરત જ હાથને પાછો ખેંચી લેવાનો ઓર્ડર મોકલે છે. આ બધું 1 સેકન્ડના પણ નાના ભાગમાં થઈ જાય છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ખાસ કરીને પરીક્ષાની તૈયારી માટે આ સારાંશ ખૂબ જ ઉપયોગી થશે. આ કોષ્ટક બધું જ કહી દે છે. બસ આટલું યાદ રાખો. અધિચ્છદ એટલે કવરિંગ, સંયોજક એટલે કનેક્શન, સ્નાયુ એટલે મૂવમેન્ટ અને ચેતા એટલે કમ્યુનિકેશન. આ 4 શબ્દો યાદ રાખી લો એટલે મુખ્ય કન્સેપ્ટ એકદમ સ્પષ્ટ. અને છેલ્લે બસ એક વાત પર વિચાર કરીએ. આ બધી પેશીઓ એકબીજાથી કેટલી અલગ છે, નહીં? કોઈ પ્રવાહી છે, કોઈ પથ્થર જેવી મજબૂત, તો કોઈ વીજળીની જેમ ફાસ્ટ. છતાં પણ આ બધી જ પેશીઓ
એક જીવંત શરીર બનાવવા માટે એકબીજા સાથે મળીને આટલા સંપૂર્ણ તાલમેલથી કેવી રીતે કામ કરે છે ખરેખર અદ્ભુત છે.